જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે ખૂબ જ ખુશીની વાત કરવા જઈ રહ્યા છીએ। ખેડૂતોનો પીએમ કિસાન જે સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ચૂક્યું છે। આ એક ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 2000ની રકમ સીધી ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા ખાતામાં પણ આ રકમ આવી ગઈ હશે અથવા થોડા સમયમાં આવી જશે, કારણ કે આ જે રકમ છે તે હવે ખેડૂતોના અકાઉન્ટમાં ટ્રાન્સફર થવાનું શરૂ થઈ ચૂક્યું છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની મહત્ત્વની યોજના છે। આ યોજના હેઠળ દેશના નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, એટલે કે વર્ષના 6000 અને 3 હપ્તામાં ડિવાઈડ કરવામાં આવે છે। દરેક હપ્તો 2000નો હોય છે। વર્ષમાં 3 વખત તેમને આપવામાં આવે છે, જે સીધું તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે આપણે વાત કરીએ કે જે 22મો હપ્તો છે તે કોના ખાતામાં જમા થશે અને કોના ખાતામાં જમા નહીં થયા હોય, તો જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાનનું જે પોર્ટલ છે ત્યાં રજીસ્ટર કરેલું હશે તેમને જ આ હપ્તો મળવાપાત્ર રહેશે। જેમનું કેવાયસી પૂર્ણ થયેલું હશે, જેમનું આધાર એન્ડ બેંક સાથે આધાર કાર્ડ લિંક થયેલું હશે, જેમનું જમીન વેરિફિકેશન પૂર્ણ થયેલું હશે, આ જ ખેડૂતોને આ જે 22મો હપ્તો છે તે મળવાપાત્ર રહેશે। હવે આપણે જાણીએ કે જો તમારો 22મો હપ્તો તમારા અકાઉન્ટમાં આવ્યો છે કે નહીં તેનું સ્ટેટસ આપણે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો તેના માટે તમારે સૌપ્રથમ પીએમ કિસાન બેનિફિશરી સ્ટેટસ તમારે ગૂગલમાં લખવાનું છે। એટલે આ રીતનું તમારી સામે પેજ આવશે। અહીંયા તમારે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું છે। આપણે જે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવશે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ તમને ડિટેલ્સ જણાવવામાં આવેલી છે કે જે 22મો હપ્તો છે 13 માર્ચ 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે। અહીંયા તમને 2 ઓપ્શન ઉપર જોવા મળી રહેશે, ન્યૂ ફાર્મર રજિસ્ટર। તો જે ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન હજુ સુધી નથી થયું તેઓ ત્યાં ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકે છે, પરંતુ જે ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન છે અને તેમને ચેક કરવું છે કે 22મો હપ્તો તેમને મળ્યો છે કે નહીં, તો તેના માટે તેમને નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું બીજું એક તમારી સામે પેજ આવી જશે। અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે, ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરીને તમારે ગેટ ઓટીપી કરવાનું છે। એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમે અહીંયા એડ કરશો એટલે તમારું જે પણ ડિટેલ્સ છે, હપ્તો તમારામાં જમા થયો છે કે નહીં, દરેક ડિટેલ્સ તમને અહીંયા સ્ટેટસ જોવા મળી રહેશે। તો આ રીતે તમારો પીએમ કિસાનનો જે 22મો હપ્તો છે તે તમે ચેક કરી શકો છો। હવે જે ખેડૂત મિત્રોના અકાઉન્ટમાં પૈસા નથી આવ્યા તેમને શું કરવું, તો તેમને સૌપ્રથમ તેમનું કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે। જો કેવાયસી કરેલું ન હોય તો તેઓએ કરી લેવું, તેઓ જાતે કેવાયસી ઘરે બેઠા કરી શકે છે। આ જે વેબસાઇટ આપણે અગાઉ વાત કરી પીએમ કિસાનની બેનિફિશરી, ત્યાં તમારે ક્લિક કરીને જે રજિસ્ટ્રેશનનો લોગિન હોય છે ત્યાં તમારે ક્લિક કરીને કેવાયસી કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારું આધાર કાર્ડને તમારે બેંક અકાઉન્ટ સાથે લિંક કરી લેવું। જો લિંક કરેલું ન હોય તો તમારે એકવાર ત્યાં ચેક કરાવીને લિંક કરી લેવું। ત્યારબાદ તમારો જમીનનો રેકોર્ડ તમારે અપડેટ કરી લેવું। રજિસ્ટ્રેશન ન કરેલું હોય, ખાસ કરીને જે ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન ન હોય તેઓએ ફરજિયાત રીતે રજિસ્ટ્રેશન કરવું, તેમને જ આ લાભ મળી શકશે। જો તમને કોઈ સમસ્યા હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો, જેનો કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે। જેમાં પહેલો નંબર છે 155261, સેકન્ડ નંબર છે 01124300606। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને પણ તમારા જે પ્રશ્નો હોય છે તેના જવાબ મેળવી શકો છો। આપણે જે વાત કરી પીએમ કિસાન બેનિફિશરી, જે આપણે સ્ટેટસ ચેક કરવાની વેબસાઇટ છે, ત્યાં તમને ઘણા બધા બીજા અન્ય પણ લાભ મળી રહેશે। અહીંયા તમને ન્યૂ ફાર્મર રજિસ્ટર, એડિટ અપડેટ તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો। ત્યારબાદ તમે સ્ટેટસ ચેક કરી શકો છો, તમારે જે પણ મિસિંગ અપડેટ ઇન્ફોર્મેશન છે તેને અપડેટ કરી શકો છો। ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર છે તે અપડેટ કરી શકો છો। ઓનલાઈન રિફંડ તમે અહીંયા મેળવી શકો છો। બેનિફિશરી લિસ્ટ તમે અહીંયા ચેક કરી શકો છો। હેલ્પ ડેસ્ક પણ અહીંયા આપેલું છે,
તમારે સ્ટેટસ ટ્રાન્સફર જે રિક્વેસ્ટ છે, તમારું સ્ટેટ ટ્રાન્સફર રિક્વેસ્ટ, તે પણ અહીંયા તમે ચેક કરી શકો છો. આ રીતે ઘણી બધી તમે સેવાઓનો અહીંયા લાભ મેળવી શકો છો. તો જો તમે પણ એક ખેડૂત મિત્ર છો તો તમારે પણ તમારું જે અકાઉન્ટનું સ્ટેટસ છે 2000 તમારા ખાતામાં આવ્યું છે કે નહીં તે જરૂરથી તમે ચેક કરી લો. અને તમારું રજિસ્ટ્રેશન ન થયેલું હોય તો જરૂરથી રજિસ્ટ્રેશન પણ કરી લેજો. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ તેમનું જો રજિસ્ટ્રેશન ન થયેલું હોય તો તેઓ રજિસ્ટ્રેશન કરી લે. અને જો તેમનું રજિસ્ટ્રેશન હોય તો તેઓ તેમનું અકાઉન્ટનું જે સ્ટેટસ છે તે જરૂરથી ચેક કરી લે. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.